કુંવરજી બાવળિયાનું એક નિવેદન અને નિવેદન બાદ કોળી સમાજમાં વ્યાપ્યો છે વિવાદ। સંગઠનના પૂર્વ પ્રમુખ અજીત કોન્ટ્રાક્ટરના બાવળિયા સામે આક્ષેપ, જ્યાં બાવળિયાના કાર્યથી કોળી સમાજમાં બે ભાગલા પડ્યા હોવાનો આરોપ તેઓએ લગાવ્યો છે। તેઓએ કહ્યું છે કે હું કાયદેસર અને બંધારણીય રીતે પ્રમુખ બન્યો છું। ચૂંટણી કમિશનરની હાજરીમાં ચૂંટણી થઈ હતી। ચંદ્રવદન પીઠાવાલાને 6 મત અને મને 46 મત મળ્યા હતા। કોળી સમાજ સામે બીજું સંગઠન ઊભું કરાયું હોવાનો આરોપ પણ તેઓએ લગાવ્યો છે। તેઓએ કહ્યું છે કે બીજું સંગઠન ઊભું થવાથી સમાજમાં બે ભાગલા પડી રહ્યા છે। કુંવરજી બાવળિયાને કોળી સમાજની બરબાદી અટકાવવા માટે તેઓએ અપીલ કરી। અખિલ ભારતનું જે સંગઠન ચાલે છે એમાં પેરેલલ બીજું એમણે એક સંગઠન ઊભું કર્યું છે અને એ ઊભું કરીને કોળી સમાજના બે ભાગલા પડી ગયા છે અને સંગઠન એકદમ તૂટી રહ્યું છે। એટલે મારું તો એમને રિક્વેસ્ટ છે કે એ ભાગલા જે પડેલા છે એ બંનેને એક કરો, જોઈએ તો નવા પ્રમુખ બનાવો।